નમસ્કાર, સુનીતા ગોહિલ છું। એક સરસ મજાની જોરદાર વાત કરવી છે। હું ઈચ્છું છું કે આ વાત ગુજરાતના દરેક નાગરિક સુધી ચોક્કસથી પહોંચાડજો। 1 લાખ શેરિંગ થવું જોઈએ આ વિડીયોમાં। કારણ એ છે કે એક શેર કદાચ કેટલા લોકોની જિંદગીની અંદર ખૂબ કામમાં આવે એવી વાત છે। એટલે પ્લીઝ શરૂઆત કરતા પહેલા જ વિડીયોને એક વખત શેર કરી દો। ગુજરાત સરકારના જોરદાર કાયદાની મારે તમને વાત કરવી છે। એક એવો નિયમ છે જે રોજ કામમાં આવે। તમે ક્યારેક વાહન લઈને નીકળતા હોય છે, તમને રોજ અકસ્માત જોવા મળે છે અને અત્યારે તો સાધનોની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે દરરોજ અકસ્માતો થાય છે। પણ આપણે ગુજરાત રાજ્ય સરકાર તરફથી એક જોરદાર નિયમ બનાવવામાં આવ્યો છે કે આપણા ગુજરાત સરહદની અંદરમાં કોઈ પણ નાગરિક, એ ચાહે ગુજરાતનો હોય કે ચાહે ગુજરાતની બહારનો હોય, કે એના કોઈ આઈ કાર્ડની જરૂર નથી, કોઈ પણ પ્રકારના કાર્ડની જરૂર નથી, કોઈ પણ પ્રકારના કાગળની જરૂર નથી, કે એની પાસે મેડિકલના કોઈ કાર્ડ ના હોય તો પણ ચાલશે। સીધું જ એને ટ્રીટમેન્ટ 50,000 સુધીની સહાય એ રાજ્ય સરકાર ભોગવે છે। એટલે કે કેવી રીતે લાભ મળે છે તમને સવિસ્તાર માહિતી આપું છું। વિડીયોને પહેલા એક વખત શેર કરી દો। ગુજરાત સરહદની અંદર કોઈ પણ વ્યક્તિનું અકસ્માત થાય છે। અકસ્માત થયાના પ્રથમ 48 કલાક અને ટોટલ 50,000 રૂપિયા જે ખર્ચ થાય છે એ ગુજરાત સરકાર ભોગવે છે। એટલે કે માની લો કે કોઈ પણ વ્યક્તિનું એક્સિડન્ટ થાય, તમારે ગુજરાત રાજ્યના કોઈ પણ હોસ્પિટલમાં એને લઈ જવાનું છે, ચાહે ખાનગી હોય કે ચાહે ટ્રસ્ટ સંચાલિત હોય કે ચાહે સરકારી હોય, ગમે તે હોસ્પિટલમાં એને લઈ જવાનું છે। તમારી પ્રાથમિક સારવાર માટેનું જે કંઈ પણ ખર્ચ રકમ છે, પ્રથમ મહત્તમ 50,000 રૂપિયા, યાદ રાખજો એ તમારે ચૂકવવાના નથી। પ્રથમ 48 કલાક સુધી સારવારનો ગમે તેટલો ખર્ચ થાય એમાં તમારે એક પણ રૂપિયો નથી ભરવાનો। જો તમારી પાસે કોઈ પણ હોસ્પિટલ પૈસા માંગે તો સુનીતા ગોહિલને ફોન કરો। ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ જો તમારું વાહન અકસ્માત થાય છે, એને ટ્રીટમેન્ટ માટે પ્રથમ 48 કલાકમાં 50,000ની જે લિમિટ છે એની અંદર જે લોકો તમારી પાસે પૈસાની માંગણી કરે છે તો મને ફોન કરવો। હું છાતી ઠોકીને કહું છું, તમારે પૈસા ભરવા નહીં પડે, એની હું ગેરંટી આપું છું। હમણાં જ એક કિસ્સો બન્યો છે એટલે મારે વિડીયો બનાવવો પડ્યો। કારણ પણ એ જે છે રાજ્ય સરકારનો એક પરિપત્ર છે, અકસ્માત યોજના